ભરૂચના શ્રી માળીપુરમાં જૈન ધર્મનો ભવ્ય મહોત્સવ મુનિ સુવ્રત સ્વામીના જન્મ કલ્યાણ પર શ્રાવકોએ કરી છે ભવ્ય આગી પૂજન અને આરતી। ભરૂચના શ્રી માળીપુર સ્થિત મુનિ સુવ્રત જિનાલયમાં જૈન ધર્મના 20મા તીર્થંકરનો જન્મ કલ્યાણ મહોત્સવનો ખૂબ ધામધૂમથી ઉજવાયો છે, જેમાં મોટી સંખ્યામાં શ્રાવક અને શ્રાવિકાઓએ ભગવાન મુનિ સુવ્રત સ્વામીના પૂજન, દર્શન અને આરતીનો લાભ લીધો હતો। જૈન ધર્મ અનુસાર મુનિ સુવ્રત સ્વામી વર્તમાન અવસરપૂર્ણિ કાળના 20મા તીર્થંકર છે અને તેમનો જન્મ વૈશાખ વદ 9ના દિવસે થયો હતો। તેમના માતા રાણી પદ્મા અને પિતા રાજા સુમિત્ર હતા અને રાણી પદ્માએ વૈશાખ વદ 13ના દિવસે 16 સ્વપ્નો જોયા હતા। રાજા સુમિત્રે આ સપનાઓના અર્થ તીર્થંકરના જન્મ તરીકે કર્યો હતો। મુનિ સુવ્રત સ્વામીએ 75,000 વર્ષનો કુમાર કાળ પસાર કર્યા બાદ 15,000 વર્ષ સુધી રાજ કર્યું હતું અને ત્યારબાદ તેમણે દીક્ષા લીધી હતી। 11 મહિના સુધી કર્મશય કરતા રહ્યા હતા અને જ્ઞાન પ્રાપ્ત કર્યા બાદ તેઓ 30,000 વર્ષ સુધી વિચરણ કરતા રહ્યા હતા। અંતે ફાગણ વદ 12ના દિવસે સમેત શિખર પર નિર્વાણ પામ્યા હતા। જૈન શાસ્ત્રો મુજબ જૈન રામાયણની ઘટનાઓ અને તેમના સમયમાં બની હતી અને તેમના જ મુખ્ય ગણધર મલિનાથ સ્વામી હતા અને તેમનો જન્મ 19મા તીર્થંકર મલિનાથ સ્વામીના 34,50,000 વર્ષ બાદ થયો હતો। જેકે સિંહ ગુજરાતી સાથે કેતન મહેતા, ભરૂચ। મુનીશ્વર સ્વામીને નમઃ। વૈશાખ વદ 8મ એટલે મુનીશ્વર સ્વામી ભગવાનનો જન્મ કલ્યાણકનો દિવસ। રાત્રે 12 વાગ્યે પ્રભુનો જન્મ થયો। એ જ સમયે બધે આનંદ વ્યાપી ગયો। જગતપતિનો જન્મ થયો એટલે 56 દીપકુમારીઓ પ્રભુની ભક્તિ કરે છે। 64 ઇન્દ્રો ઇન્દ્રાણીઓ અનેક દેવીઓ ભગવાનને મેરુ પર્વત પર લઈ જઈ જન્મ અભિષેક કરે છે। શ્રી મુનીશ્વર સ્વામી કેવળ જ્ઞાન બાદ તેમના પૂર્વ ભવના મિત્ર આ ભવમાં અશ્વ થયા હતા તેને પ્રતિબોધ કરવા ભરૂચ નગરમાં પધાર્યા હતા। ભરૂચમાં તેઓ હજારો વર્ષ દેશના પ્રાયશ્ચિત કરવા ઉપર આપી હતી અને વૈશાખ વદ 8મે અમારા દેરાસરમાં એટલે કે ભરૂચ જૈન દેરાસર સીમાલીપુરમાં આવેલું છે, સમરી વિહાર તીર્થ તરીકે ઓળખાય છે। આ મુનીશ્વર દ્વારા મૂળ નાયક જિનાલયમાં પંચકલ્યાણક પૂજા થાપથી બનાવવામાં આવે છે અને અનુષ્ઠાનો યોજી ભરૂચ સંઘના જૈન ભાઈ બહેનો અહીં પધારે છે। આ પવિત્ર દિવસે પૂજા અનુષ્ઠાનમાં બધા જોડાય છે અને ખૂબ થાપથી પૂજા બનાવવામાં આવે છે, અનુષ્ઠાન કરવામાં આવે છે અને સકલ સંઘનો પૂજા પત્યા પછી સકલ સંઘનો નવકારથી જમણ રાખવામાં આવે છે। કહેવાય છે કે આ ભરૂચ તીર્થના પ્રતિમા મુનીશ્વર સ્વામીની પ્રતિમા 11.5 લાખ વર્ષ પૂર્વની આ પ્રતિમા બનાવેલી છે અને આ પ્રતિમાના એમ કહેવાય છે કે કોઈ પણ સાધુ સાધ્વી ભગવંતો અગર તો સંસારી કોઈ પણ જેમને પ્રાયશ્ચિત કરવું હોય એ પ્રાયશ્ચિત માટે અહીં 3 દિવસ સંલગ્ન નિર્જળા ઉપવાસ કરી એના જાપ કરવામાં આવે છે મુનીશ્વર સ્વામી ભગવાનના સામે અને એ પ્રાયશ્ચિત 3 દિવસનું એમ કહેવાય છે કે એનું સફળ રીતે એનું પરિણામ મળે છે। ખૂબ પ્રાચીન તીર્થ હોય એનો મહિમા અપરંપાર છે। ખૂબ યાત્રાળુઓ દેશ વિદેશથી બી અહીં આવે છે। રોજના સેંકડો સંખ્યામાં યાત્રાળુ દર્શન કરવા આવે છે, પૂજા અર્ચના કરે છે। અમારા આ તીર્થનો જીર્ણોદ્ધાર અમારા ગચ્છાધિપતિ શ્રી આચાર્ય રાજેશ્વરી મહારાજ સાહેબ અને બહેન મહારાજ અને એમના આખા સમુદાય સાધુ સાધ્વીજી ભગવંતોના નિશ્રામાં આજથી 40-45 વર્ષ પહેલાં ખૂબ ધામધૂમથી અહીંયા પ્રતિષ્ઠા થઈ હતી અને આ મંદિર દેરાસરમાં ભક્તામણ મંદિરનું એમ કહેવાય છે કે હિન્દુસ્તાનમાં આ પહેલું ભક્તામણ મંદિર તરીકે અહીં એને બનાવવામાં આવ્યું હતું। એનું બી પૂજા કરવા લોકો આવે છે। વધુમાં આ દેરાસરમાં જે અમારા જૈનોના 108 પાર્શ્વનાથ તીર્થ છે એ પૈકી એક ભરૂચ શ્રી કલહરા પાર્શ્વનાથનું તીર્થ અહીં આવ્યું છે। એમાં પણ પ્રભુની પ્રતિમા સુંદર પ્રતિમા છે જેના લોકો અનુષ્ઠાન કરે છે, જાપ કરવા અહીં આવે છે। આજના આ દિવસે અમે સૌ જૈન ભાઈઓ પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવીએ છીએ। જય પ્રણામ।